जय गोपीजन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजन यशोदानंदन व्रज जनरंजन यमुना तीरावनचारी यमुना तीरावनचारी जय राधा माधव कुंज विहारी जय राधा माधव कुंज विहारी हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा बधाने मारा तरफथी सादर प्रणाम। आप हरे सौનું कृष्ण स्वागत। माताजी, दंडवत प्रणाम। हरे कृष्ण आप સૌનું સ્વાગત છે ઇસ્કોન શ્રી શ્રી રાધા ગોવિંદ ઇસ્કોન મેંગલુરુ દ્વારા ચાલતા ગુજરાતી ભાગવતમના સવારના ક્લાસમાં આ સૌનું સ્વાગત છે। હરે કૃષ્ણ। મંગળથી શરૂઆત કરીશું। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदाम्यहं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरु वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादा सहगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नम ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा हरे कृष्णा कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण सादर प्रणाम બધાને બધાનું સ્વાગત છે। હરે કૃષ્ણ। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नमो
ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયमुदीरयेत्. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયमुदीरयेत्. शृण्वतां स्वसखा कृष्ण श्रवणकीर्तनः. शृण्वतां स्वसखा कृष्ण पुण्यश्रवणकीर्तनः. हृदयस्थ हि अभद्राणि विदुनोति सुरिक्षिताम्. हृदयन्तस्थो भद्राणि विदुनोति सुदीक्षिताम्. नष्टप्राये अभद्रेषु नित्यं भागवत सेवया. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया. भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी. भगवतीय उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी. ભાગવતમના રોજ શ્લોકોનું નિત્યમ એટલે કે રોજ વાચન સ્મરણ પઠન કરવાથી ઉત્તમ શ્લોક એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોમાં આપણને નૈષ્ટિકી ભક્તિની પ્રાપ્તિ થાય છે અને આપણા જે બધા અભદ્રો હોય છે અનિષ્ટો હોય છે તે દૂર થઈ જાય છે. હરે કૃષ્ણ કીર્તિકુમાર પ્રભુજી જપા વોરિયર્સના નામ કહેશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. આનંદ પ્રદા ગોપાલિની માતાજી, પૂર્ણિમા ગૌરાંગી માતાજી, નૈના નડિયાદરા માતાજી, કીર્તિ ભવસા માતાજી, મોના અંધારિયા માતાજી, મંદાકિની કરુણાદેવી માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, હિરલ પાઠક માતાજી, હિરણમય કેશવી માતાજી, કૃષ્ણ કૃપાલય પ્રભુજી, કોમુદ સપ્તર્ષિ માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, સુરેશભાઈ પ્રભુજી, નિર્મલા બારોટ માતાજી, નૈના ઠક્કર માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, કલ્પેશ પરમાર પ્રભુજી, જયશ્રીબા પરમાર માતાજી, વિશાલ આહિર પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, મિત્ર વેદા સુમુખી દેવી માતાજી, હિરલ રામાનુજ માતાજી, વ્રજરાણી વિનીતા માતાજી, જગન માતા જયશ્રી માતાજી, વિમળા વ્રજરાણી માતાજી, દેવયાની ઝાલા માતાજી, જલ્પા જોશી માતાજી, નીકુ જરીવાલા માતાજી, મોહનસિંહ વાલસી બારિયા પ્રભુજી, ભૂપેન્દ્રભાઈ પ્રભુજી, કમલ પ્રભુજી, કોમલ ગોર માતાજી, વેલુભા વાઘેલા માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, દયામિતા હરિણી માતાજી, જિગીશા પટેલ માતાજી, દિગ્નેશ ત્રિવેદી પ્રભુજી, લલિત કુમાર વૈદ પ્રભુજી, મીરા ભટ્ટ માતાજી, અલ્પા વિક્રમ ગોર માતાજી, ભાવનાબેન વાઘેલા માતાજી, નૈનેશ ઠક્કર પ્રભુજી, સ્વાતિ વ્યાસ માતાજી, નીલપા ચૌધરી માતાજી, મહેશ કાપડિયા પ્રભુજી, દીપક પટેલ પ્રભુજી, શોભના વોરા માતાજી, જયંત પટેલ પ્રભુજી, આરતી હોય માતાજી, શશી ઉદેશી માતાજી, કૃપાલી લાડવા માતાજી, દર્શના ભટ્ટ માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, બિનલ માતાજી, ગૌર ગુરુનાથ પ્રભુજી, ચંદ્રિકા પરમાર માતાજી, પરબત રબારી પ્રભુજી, નીતા ભાલિયા માતાજી, લતા ઠક્કર માતાજી, હિતેશ સંપત પ્રભુજી, ગીતા પ્રિયા વ્રજરાણી માતાજી, નૈના જાડેજા માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, બેલા શાહ માતાજી, વિશાલ બોરા પ્રભુજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, સવિતા સોલંકી માતાજી, હેતલ માતાજી, સુલોચના શુક્લ માતાજી, નંદીશ પ્રભુજી, હેતલ સોની માતાજી, વિશાલ ગાવિત પ્રભુજી, દીપ્તિ માતાજી, નમ્રતા મહેતા માતાજી, અર્ચના ચૌહાણ માતાજી, નિકિતા માતાજી, નિયતિ ભટ્ટ માતાજી, પુષ્પા માતાજી, આરતી ને ગાંધી માતાજી, પારસ દેવ મુરારી માતાજી, જય કિશોરી માતાજી, માનસી માતાજી, વિશ્વ સોરઠિયા પ્રભુજી, પ્રમોદ પ્રભુજી, સોહિણી માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, હેતલ વસિયા માતાજી, કિરણબેન વસોયા માતાજી, પાયલ શાહ માતાજી, મેઘા માતાજી, શરદ જોશી પ્રભુજી, પટેલ લીજા માતાજી, રીના દેશાણી માતાજી,
અને કલાવતી કરુણા દેવી માતાજી. હરે કૃષ્ણ માતાજી. ટોટલ હરે 7. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરિ બોલ. હરે કૃષ્ણ માતાજી. ધન્યવાદ આપની સેવા બદલ. અને જે ભક્તો સવારે મંગળા આરતી પછી અને મંગળા આરતી પહેલા જપ યજ્ઞમાં જોડાયા એમના માટે 3 વાર આપણે બિગ હરિ બોલ કરીશું, કેમ કે સવારે ઉઠીને જપ કરવા એ સૌથી મોટી વાત છે. હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. આજે આપણે જોઈશું બીજા સ્કંદનો 7મા અધ્યાયનો 49મો શ્લોક. सश्रेयसामपि विभुर्भगवान् यतोऽस्य भावस्वभावविहितस्य सता प्रसिद्धि श्रेयसामपि विभुर्भगवान् यतोऽस्य भावस्वभावविहितस्य सतः प्रसिद्धिः देहे स्वधातु विगमेनु विशीर्यमाणे व्योमेव तत्र पुरुषो न विशिष्यते देहे स्वधातु विगमे अनुविशीर्यमाणे व्योमेव तत्र पुरुषो न विशीर्यते सश्रेयसामपि विभुर्भगवान् यतोऽस्य भावस्वभावविहितस्य सतः प्रसिद्धिः श्रेयसामपि विभुर्भगवान् यतोऽस्य भावस्वभावविहितस्य सतः प्रसिद्धिः देहे स्वधातु विगमे अनुविश्यमाणि व्योमेव तत्र पुरुषो न विशीर्यते देहे स्वधातु विगमे अनुविशीर्यमाणे व्योमेव तत्र पुरुषो न विशीर्यते श्रेयसामपि भगवान् यतोऽस्य भावस्वभावविहितस्य सतः प्रसिद्धिः श्रेयसामपि विभुर्भगवान् यतोऽस्य भावस्वभावविहितस्य सतः प्रसिद्धिः देहे स्वधातु विगमे अनुविश्यमाणि व्योमेव तत्र पुरुषो न विशीर्यते देहे स्वधातु विगमे अनुविशीर्यमाणे व्योमेव तत्र पुरुषो न विशीर्यते હરે કૃષ્ણ. પેલી લાઈનમાં ભગવાન છે ને, થોડો ન છે એટલે ભગવાનનો ન લંબાવવાનો નથી, ભગવાન કરીને છોડી દેવાનું છે. પહેલા પ્રભુજી પછી માતાજી. હરે કૃષ્ણ. श्रेयसामपि विभुर्भगवान् यतोऽस्य स्वभावविहितस्य सतः प्रसिद्धिः श्रेयसामपि विभुर्भगवान् यतोऽस्य भावस्वभावविहितस्य सतः प्रसिद्धिः देहे स्वधातु विगमेनु विशीर्यमाणे व्योमेव तत्र पुरुषो न विशीर्यते च स्वधातु विगमे अनुविशीर्यमाणे व्योमेव तत्र पुरुषो न विशीर्यते श्रेयसामपि विभुर्भगवान् यतोऽस्य
भाव स्वभाव विहितस्य सतः प्रसिद्धिः सहस्रेयसामभगवान् देहेष्वधातु विगते मेनो विशीर्यमाणे यो मेव तत्र पुरुषो न विशर्यते यः। सश्रेयसामपि विभुर्भगवान् यतोऽस्य भावस्वभावविहितस्य सतः प्रसिद्धिः देहे स्वधातु विगमे अनुविशीर्यमाणे व्योमेव तत्र पुरुषो न विशीर्यते अजः सश्रेयसामपि विभुर्भगवान् यतोऽस्य भावस्वभावविहितस्य सतः प्रसिद्धिः भगवान् यतोऽस्य भावस्वभावविहितस्य सतः प्रसिद्धिः देहे स्वधातु विगमेऽनुविशीर्यमाणे व्योमेव तत्र पुरुषो न विशीर्यते देहे स्वधातु विगमे अनुविशीर्यमाणे व्योमेव तत्र पुरुषो न विशीर्यते सश्रेयसामपि विभुर्भगवान् यतोऽस्य भावस्वभावविदितस्य सतः प्रसिद्धिः सहस्रेयसामपि विभुर्भगवान् यतोऽस्य भावस्वभावविहितस्य सतः प्रसिद्धिः देहे स्वधातु विगमेदनुविशीर्यमाणे व्योमेव तत्र पुरुषो न विशीर्य तेजः देहे स्वधातु विगमे अनुविशीर्यमाणे व्योमेव तत्र पुरुषो न विशीर्यते सश्रेयसामपि विभुर्भगवान् यतोऽस्य भावस्वभावविहितस्य सतः प्रसिद्धिः सहस्रेयसामपि विभुर्भगवान् यतोऽस्य भावस्वभावविहितस्य सतः प्रसिद्धिः देहे स्वधातु विगमे अनुविशीर्यमाणे व्योमेव तत्र पुरुषो न विशीर्यते जः देहे स्वधातु विगमे व्योमेव तत्र पुरुषो न विशीर्यते जः सश्रेयसामपि विभुर्भगवान् यतोऽस्य भावस्वभावविहितस्य सतः प्रसिद्धिः
श्रेयसामपि विभुर्भगवान् यतोऽस्य भावस्वभावविहितस्ततः देहे स्वधातु विगमे अनुविश्यमाणे व्योमेव तत्र पुरुषो न विशीर्यते च देहे स्वधातु विगमेदनुविशीर्यमाणे व्योमेव तत्र पुरुषो न विशीर्यते च श्रेयसामपि विभुर्भगवान् यतोऽस्य भावस्वभावविहितस्य सतः प्रसिद्धिः श्रेयसामपि विभुर्भगवान् यतोऽस्य भावस्वभावविहितस्य सतः प्रसिद्धिः देहे स्वधातु विगमेऽनुविशीर्यमाणे व्योमेव तत्र पुरुषो न विशीर्यते जः देहे स्वधातु विगमेदनुविशीर्यमाणे व्योमेव तत्र पुरुषो न विशीर्यते श्रेयसामपि विभुर्भगवान् यतोऽस्य भावस्वभावविहितस्य सतः प्रसिद्धिः श्रेयसामपि विभुर्भगवान् यतोऽस्य भावस्वभावविहितस्य सतः प्रसिद्धिः देहे स्वधातु विगमेऽनुविशीर्यमाणे व्योमेव तत्र पुरुषो न विशीर्यते जः देहे स्वधातु विगमेऽनुविशीर्यमाणे व्योमेव तत्र पुरुषो न विशीर्यते सश्रेयसामपि विभुर्भगवान् यतोऽस्य भावस्वभावविहितस्य सतः प्रसिद्धिः श्रेयसामपि विभुर्भगवान् यतोऽस्य भावस्वभावविहितस्य सतः प्रसिद्धिः देहे स्वधातु विगमेऽनुविशीर्यमाणे व्योमेव तत्र पुरुषो न विशीर्यते जः देहे स्वधातु विगमेऽनुविशीर्यमाणे व्योमेव तत्र पुरुषो न विशीर्यते जः सश्रेयसामपि विभुर्भगवान् यतोऽस्य भावस्वभावविहितस्य सतः प्रसिद्धिः सश्रेयसामपि विभुर्भगवान् यतोऽस्य भावस्वभावविहितस्य सतः प्रसिद्धिः देहे सधातु विगमेऽनुविशीर्यमाणे व्योमेव तत्र पुरुषो न विशीर्यते जः देहे स्वधातु विगमेऽनुविशीर्यमाणे व्योमेव तत्र पुरुषो न विशीर्यते जः सश्रेयसामपि विभुर्भगवान् यतोऽस्य भावस्य भावविहितस्य सतः प्रसिद्धिः सश्रेयसामपि विभुर्भगवान् यतोऽस्य
ભાવ स्वभाव विहितस्य ततः प्रसिद्धिः દેહે સ્વધાતુ વિગમેનુ વિશીર્યમાણે વ્યોમેવ તત્ર પુરુષો ન વિશીર્યતે જહ देहे स्वधातु विगमेन विस्तीर्यमाणे व्योमेव तत्र पुरुषो न वितीर्यते जः હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કોઈ બાકી છે? શબ્દાર્થ તરફ આગળ વધીશું આપણે. સહ તે શ્રેયસામ સર્વશુભ શ્રેયસામ સર્વશુભ અપી પણ વિભુઃ પ્રભુ प्रभु ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન भगवान યતઃ કારણ કે અસ્ય જીવાત્માનું ભાવ નૈસર્ગિક ગુણો નૈસર્ગિક ગુણો સ્વભાવ પોતાનું બંધારણ વિહિતસ્ય કૃતિઓ તતઃ સર્વ શુભ કાર્ય પ્રસિદ્ધિ પરમ સાફલ્ય દેહે શરીરનું સ્વધાતુ રચના તત્વો વિગમે નાશ પામવાથી અનુ પછી વિશીર્યમાણે તજી દેવાઈને વ્યોમ આકાશ ઈવ ની જેમ તત્ર ત્યાં પુરુષ જીવાત્મા ન કદી નહીં વિશીર્યતે નષ્ટ થતો અજહ અજન્મા હોવાથી અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા શીલા પ્રભુપાદની જય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સર્વ શુભ વસ્તુઓના સર્વોપરી સ્વામી છે, કારણ કે જીવાત્મા દ્વારા જે કાંઈ ભૌતિક અથવા આધ્યાત્મિક જીવનમાંના કર્મો થાય છે તેના ફળ આપનાર ભગવાન છે. આમ હોવાથી પરમ લાભ આપનારા તેવો જ છે. દરેક વ્યક્તિગત જીવાત્મા અજન્મા છે અને તેથી મહાભૂતોના બનેલા શરીરના વિનાશ પછી પણ શરીરની અંદર રહેલા વાયુની જેમ જ જીવાત્માનું અસ્તિત્વ રહે છે. હરે કૃષ્ણ. ભાવાર્થ મોટો છે. પહેલા 3 પેરેગ્રાફ લલિત કુમાર પ્રભુજી વાંચી લે અને પછી પરેશ કુમાર પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ભાવાર્થભાઈ શ્રી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદનો જય. જીવાત્મા અજન્મા અને સનાતન છે. ભગવદ ગીતા 2.30 માં સમર્થન કરવામાં આવ્યું છે તેમ પંચ મહાભૂતોના બનેલા શરીરનો નાશ થવા છતાં જીવાત્માનો નાશ થતો નથી. જ્યાં સુધી જીવાત્મા ભૌતિક અસ્તિત્વમાં રહે છે ત્યાં સુધી તેણે કરેલા કર્મોનું ફળ તેને આવતા જન્મમાં કે આ જન્મમાં પણ મળે છે. તે જ પ્રમાણે આધ્યાત્મિક જીવનમાં પણ ભગવાન તેને 5 પ્રકારની મુક્તિ આપીને તેના કર્મોનું ફળ આપે છે. નિર્ગુણવાદીને પણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની કૃપા વગર ઇચ્છિત બ્રહ્મલીન
અવસ્થાની પ્રાપ્તિ થતી નથી. ભગવદ્ ગીતા 4.11 એ વિશે સમર્થન કરવામાં આવ્યું છે કે મનુષ્યના વર્તમાન જીવનમાં તેની ઈચ્છા પ્રમાણે ભગવાન તેને ફળ આપે છે. જીવાત્માઓને તેમની પસંદગી કરવા માટે સ્વતંત્રતા આપવામાં આવે છે અને ભગવાન તે પ્રમાણે તેમને ફળ આપે છે. તેથી દરેક મનુષ્યનું એ કર્તવ્ય છે કે તેનું ઈચ્છિત ધ્યેય સિદ્ધ કરવા માટે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જ ભક્તિ ભાવે ઉપાસના ભક્તિ કરવી જોઈએ. નિર્ગુણવાદી પણ અનુમાનો અને ધ્યાન કરવાને બદલે ભગવાનની સીધે સીધી નિત્ય ક્રમાનુસાર સેવા ભક્તિ કરી શકે છે અને સરળતાથી ઈચ્છિત ધ્યેયને પામી શકે છે. ભક્તો ભગવાનના નિત્ય સંગી થવાનું સ્વાભાવિક વલણ ધરાવે છે. નિર્ગુણવાદીઓ કલ્પના કરે છે તેમ તેઓ આધ્યાત્મિક અસ્તિત્વમાં લીન થઈ જવા માંગતા નથી. તેથી ભક્તો તેમની સ્વરૂપગત બંધારણીય વૃત્તિઓને અનુસરીને ભગવાનના દાસ, મિત્રો, પિતા, માતા કે પ્રેમીઓ થવાના ઈચ્છિત ધ્યેયને પ્રાપ્ત કરે છે. ભગવાનના ભક્તિ યોગમાં શ્રવણ અને કીર્તન જેવી 9 આધ્યાત્મિક પ્રક્રિયાઓ સંકળાયેલી હોય છે. આવી સરળ અને સ્વાભાવિક સેવા ભક્તિ કરવા થકી ભક્તોને બ્રહ્મમાં લીન થવાથી મળે એના કરતા અનેક રીતે ચડિયાતા સર્વોચ્ચ સંપૂર્ણ પરિણામોની પ્રાપ્તિ થાય છે. તેથી ભક્તોને પરમ બ્રહ્મની પ્રકૃતિ વિશે અનુમાનો કરવાની કે નિરાકારનું કૃત્રિમ ધ્યાન કરવાની સલાહ કદી પણ આપવામાં આવતી નથી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. મનુષ્ય ભૂલથી પણ એવો વિચાર કરવો જોઈએ નહીં કે હાલનું શરીર નષ્ટ થયા પછી કોઈ શરીર રહેતું નથી જેના વડે ભગવાન સાથે રૂબરૂ સંગ કરી શકાય. ભૌતિક દેહના ઉત્પન્ન થવાથી પ્રગટ થાય છે એવું નથી. બીજે પક્ષે એ સાચું છે કે જીવાત્માની ઈચ્છા વડે ભૌતિક દેહનો વિકાસ થાય છે. ભૌતિક દેહની ઉત્ક્રાંતિ જીવાત્માની ઈચ્છાને લીધે જ થાય છે. જીવાત્માની ઈચ્છાને અનુસરીને જ ભૌતિક દેહનો વિકાસ થાય છે. માટે પ્રાણ શક્તિમાંથી ઉત્પન્ન થઈને ચેતન આત્મામાંથી ભૌતિક દેહ અસ્તિત્વમાં આવે છે. જીવાત્મા સનાતન હોવાને કારણે તે દેહની ભીતર રહેલી હવાની જેમ અસ્તિત્વ ધરાવે છે. શરીરની ભીતર અને બહાર હવા છે. તેથી બાહ્ય આવરણ રૂપી ભૌતિક દેહ જ્યારે નષ્ટ થાય છે ત્યારે શરીરમાંની હવાની જેમ પ્રાણનો તણખો શિક્ષણ તે પછી પણ અસ્થિ ધરાવે છે. ભગવાન પરમ દાતા હોવાને કારણે જીવાત્માને ભગવાનના આદેશ પ્રમાણે તરત જ ભગવાનના સાહચર્યમાં રહેવા માટે અનુરૂપ હોય એવા સારૂપ્ય, સમાન દૈહિક રૂપ, સાલોક્ય, ભગવાન સાથે એક જ લોકમાં રહેવાની સમાન સગવડ, શાસ્ત્રી ભગવાનના સમાન ઐશ્વર્ય અને સામિપ્ય, ભગવાનનો સમાન સંગ એવા પ્રકારના સંબંધ પ્રમાણેના આધ્યાત્મિક દેહ પ્રદાન કરવામાં આવે છે. ભગવાન એવા દયા સિંધુ છે કે જો કોઈ ભક્ત ભૌતિક સંસર્ગથી નિર્લિપ્ત અને નિર્ભેળ સેવા ભક્તિનો સંપૂર્ણ ક્રમ પૂરો ન કરે તો પણ તેને ભગવત ભક્ત અથવા શ્રીમંત કુટુંબમાં જન્મ આપીને વળી એક તક આપવામાં આવે છે. એથી કરીને ભૌતિક જીવન ટકાવવાના સંઘર્ષમાં પડ્યા વિના ભક્ત તેના જીવનનું વિશુદ્ધિકરણ સંપૂર્ણ કરી શકે છે અને એમ થવાથી વર્તમાન શરીરને ત્યજ્યા પછી તત્કાળ એ ભગવાન પાસે તેમના ધામમાં પાછો જઈ શકે છે. ભગવદ્ ગીતામાં આ વાતનું સમર્થન થયેલું છે. શ્રી જીવ ગોસ્વામી પ્રભુપાદ ભગવત સંદર્ભમાં આ સંબંધે વિસ્તૃત માહિતી મળી શકે છે. એકવાર આધ્યાત્મિક પ્રાપ્ત થાય એટલે ભક્ત શાશ્વત રીતે ત્યાં જ રહે છે. પાછળના શ્લોકમાં અગાઉની ચર્ચા થયેલી છે. હરે કૃષ્ણ માતાજી, શીલા પ્રભુપાદની જય. હરે કૃષ્ણ પ્રભુજી. આપ બંને પ્રભુજીઓનો ખૂબ ખૂબ આભાર ભાવાર્થ બરાબર વાંચવા માટે. હરે કૃષ્ણ. આપણે અનુવાદ પહેલા ભાવાર્થ સમજતા પહેલા પ્રાર્થના કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામીતિ નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી
પ્રચારેણ નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારણ. હરે કૃષ્ણ. શીલા પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ. હવે આપણે આજના શ્લોકમાં જોઈએ ને તો બ્રહ્માજી નારદજીને સમજાઈ રહ્યા છે કે આપણે કોઈ પણ કાર્ય કરીએ, ગમે તેવું કાર્ય કરીએ, ઇવન કોઈ કાર્ય ના પણ કરીએ, ખાલી ઊંઘી જઈએ, એ પણ એક પ્રકારનું કાર્ય કહેવાય છે. એ બધાના ફળ આપવા વાળા ભગવાન શ્રી કૃષ્ણ જ છે. ફક્ત ભગવાન શ્રી કૃષ્ણ જ આપણને ફળ આપી શકીએ છીએ, બીજું કોઈ જ નહીં. પણ આપણે તો વિચારીએ કે હું તો મારા હિસાબે અને મારા ટાઈમે જ હું મારો હાથ ઊંચો કરી શકું છું, મારા ઘરનું બધું કામ કરી શકું છું, ક્યાંય જઈ શકું છું, ચાલી શકું છું, ફરી શકું છું. પણ આપણે ભગવદ ગીતામાં જોઈએ છે કે આ બધું છે ને આપણો એક મિથ્યા અહંકાર છે કે હું કરી શકું છું. ભગવદ ગીતામાં શ્લોક છે ને, પ્રકૃતે ક્રિયમાણાની ગુણે કર્માણી સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તા હમીતિ મન્યતે. એટલે કે આપણે શું સમજીએ છીએ, આપણે પોતાને કર્તા સમજીએ છીએ. પણ આપણે ભગવદ ગીતામાં શીખી ગયા છે કે કર્તા પણ 3 પ્રકારના હોય છે. પહેલા છે પ્રાથમિક કર્તા. પ્રાથમિક કર્તા કોણ છે? જીવો. જીવો શું કરે છે? ખાલી જીવો આપણે ઈચ્છા કરી શકીએ છીએ. મને હવે કંઈ પણ કામ કરવું હોય તો મારે પોતાનો હાથ ઊંચો કરવો છે તો હું ખાલી ઈચ્છા કરી શકું છું. પણ એને પૂરું કરવા માટે બીજા 2 કરતા પણ કામ કરે છે, ત્યારે જ હું બધું કામ કરી શકું છું. એટલે કે જીવો એ ખાલી ઈચ્છા કરવા જેવી થોડી નાનકડી એક વસ્તુ કરી શકે છે, એનાથી વધારે કશું કરી શકતા નથી. પણ એ કાર્ય કરવા માટેની ફેસિલિટી કોણ પૂરી પાડે છે? ભૌતિક પ્રકૃતિ આપણને આપે છે. કેમ કે ભૌતિક પ્રકૃતિ આપણને આ દેહ આપ્યો છે, આપણને આ બધું આજુબાજુનું જે વાતાવરણ છે ભૌતિક પ્રકૃતિ આપ્યું છે. એટલે કે એ બધું કાર્ય કરવા માટેની ફેસિલિટી પ્રોવાઈડર તરીકે ભૌતિક પ્રકૃતિ કાર્ય છે. એને કહેવાય છે મધ્યમ કર્તા, એટલે કે સેકન્ડરી કર્તા. પણ આ ભૌતિક પ્રકૃતિ પણ ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છા અનુસાર જ કામ કરે છે. જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ ઈચ્છતા નથી કે પ્રકૃતિમાંથી જીવો ઉત્પન્ન થાય અને એમને બધી ફેસિલિટી ઉત્પન્ન મળે, ત્યાં સુધી ભૌતિક પ્રકૃતિ જાતે પણ કશું કરી શકતા નથી. અને ત્રીજા કર્તા છે, જે સુપ્રીમ કર્તા છે, એ છે ભગવાન શ્રી કૃષ્ણ, જેમની ઈચ્છાથી, એમના દ્રષ્ટિપાતથી ભૌતિક પ્રકૃતિ એક્ટિવેટ થાય છે અને બધા જીવોને ભૌતિક દેહ મળે છે તથા પ્રાણ શક્તિ આપે છે. અને સાથે સાથે પરમાત્મા તરીકે દરેક જીવમાં એ અંદર આવે છે. ત્યાર પછી જ ભૌતિક પ્રકૃતિ અને આપણે બધું જ કાર્ય કરી શકીએ છીએ. ત્યાં સુધી આપણે કશું કરી શકતા નથી. આ તો થઈ કાર્યની વાત. હવે આપણે ગમે તે કાર્ય કરીએ તો આપણને એના ફળ જોઈએ છે. હું ધારો કે જોબ કરું છું તો મને સેલેરી જોઈએ છે. તો એ બધા કાર્યોના ફળ કોણ આપે છે? તો ભગવાન શ્રી કૃષ્ણ જ આપે છે. આજ સુધી આપણે જોયું છે કે પાપ કર્મોના ફળ હોય અને પુણ્ય કર્મોના ફળ હોય. પહેલા તો આપણે બધા પણ એવું જ માનતા હતા કે પાપ કરતા હોઈએ તો 1-2 પુણ્ય કામ કરી દઈએ તો પાપ કર્મ પૂરા થઈ જાય. પણ આપણે હવે ખબર છે કે પાપ કર્મના ફળો અને પુણ્ય કર્મોના ફળો બંને ઇન્ડિવિડ્યુઅલી આપણને ભોગવવા પડે છે. આપણે જેટલું પાપ કર્યું હશે એના ફળ ભોગવવાના હોય છે, ને આપણે જેટલું પુણ્ય કર્યું હશે તેટલા ફળ પુણ્ય ભોગવવાના હોય છે. હવે ધારો કે આપણને પુણ્ય કર્મના ફળ મળે તો આપણને શું મળે? તો પુણ્ય કર્મના ફળ મળે ને તો આપણને ફેસિલિટી સારી મળે, અથવા તો વધારેમાં વધારે આપણે શું પૃથ્વી લોકથી ઉપરના લોકમાં જઈ શકીએ છીએ. સ્વર્ગમાં જઈ શકીએ છીએ, ઉપર બ્રહ્મલોકમાં જઈ શકીએ છીએ, મહર્ષિ લોકમાં જઈ શકીએ છીએ. પણ ત્યાં ગયા પછી પણ શું? ત્યાં ગયા પછી પણ આપણે ખાલી શું કરીએ છીએ? આપણા જે પુણ્ય કર્મના ફળ છે એ ભોગવીએ છીએ. અને એ જ્યારે પુણ્ય કર્મના ફળનું જે ભાથું છે આપણી પાસે, એટલે કે બેલેન્સ છે, એ પૂરું થઈ જાય એટલે આપણને સીધા ત્યાંથી ધક્કો મારીને કાઢી મૂકે છે અને આપણે સીધા પાછા પૃથ્વી પર આવી જઈએ છીએ. એટલે કે ક્ષીણે પુણ્યે મર્ત લોકે વિશંતિ. એટલે કે પુણ્ય કર્મ કરવા પછી પણ આપણને ભગવાનના ધામમાં તો જવા મળતું નથી. અને આપણે બીજા કર્મો જાણીએ છીએ, પાપ કર્મો. પણ પુણ્ય કર્મોના ફળનું એક ઉદાહરણ આપીએ તો એક યુવક હોય છે, તો એ છે ને તળાવના કિનારે પોતાની પત્ની સાથે ફરતો હોય છે અને તળાવમાં બહુ જ સરસ કમળના ફૂલ હોય છે. પત્ની એને ડિમાન્ડ કરે છે કે મને તમે ફૂલ લાવી આપો એમ કરીને. તો પેલા ભાઈ એને લઈ તો આવે છે, પણ એટલામાં જ્યારે એ બહાર નીકળતા હોય છે ને એમનો પગ લપસી જાય છે. હવે એને ખબર જ છે કે આ ફૂલ મારા હાથથી છૂટી જવાનું છે અને પાછું પાણીમાં જ પડવાનું છે. તો એ શું કરે છે? જ્યારે એ હાથમાંથી ફૂલ છૂટી જાય છે તો એ કહી દે છે વિષ્ણુ સમર્પયામી, એટલે કે ભગવાન વિષ્ણુને હું સમર્પણ કરું છું એમ. થોડા ટાઈમ પછી એનું મૃત્યુ થાય છે તો એ યમરાજ પાસે જાય છે.
અને યમરાજ એને પૂછે છે કે તમારે પહેલા સ્વર્ગમાં જવું છે કે પહેલા નર્કમાં? તો કે મેં તો બધા ખરાબ જ કામ કર્યા છે ને હું તો ભગવાનને પણ એટલો બધો માનતો નથી, તો મેં એવું કયું કામ કર્યું છે કે તમે મને સ્વર્ગમાં મોકલવાની વાત કરો છો? તો કે તમે એકવાર છે ને નદી તળાવમાં જે પેલું કમળ છે ને એ તમે ભગવાનને અર્પણ કર્યું હતું, એટલે એ તમારું ખાલી બસ એક જ પુણ્ય કર્મ છે, તો એનું ફળ એના ફળ રૂપે તમારે સ્વર્ગમાં જવાનું છે. તો ફરી યમરાજ પૂછે છે કે તમારે ક્યાં જવું છે? તો કે છે કે સારું, મને પહેલા સ્વર્ગમાં મોકલો પછી હું નર્કમાં જઈશ. તો પહેલા યમરાજના જે દૂતો હોય છે એમને સ્વર્ગમાં લઈ જાય છે અને સ્વર્ગના પેલા દૂતો બહાર ઉભા રહીને જોયા કરે છે. તો પેલા ભાઈ અંદર જાય છે અને બધાને પૂછે છે કે અહીં બગીચો કઈ છે, અહીં બગીચો કઈ છે. એક જ દિવસ માટે એને સ્વર્ગમાં રહેવાનું હોય છે. તો પેલા દ્વારપાળો આ યમના જે દૂતો હોય છે એ વિચારે છે કે આ ગાડો અહીં એને એટલી બધી ફેસિલિટી છે ભોગ ભોગવવાની, અને એ આ ભગવાનનો બગીચો વધ્યા કરે છે કે બગીચો કઈ છે, બગીચો કઈ છે. ત્યારે ભાઈઓ ત્યાં જઈને એક જણ એને બતાવે છે કે ભાઈ ત્યાં જઈશ ને તો ત્યાં બગીચો છે. તો ત્યાં એ કાતર લે છે ને બધા જ જે બગીચાના ફૂલ છે ને એ કાપી કાપીને ભગવાનને કહે છે વિષ્ણુ સમર્પયામી, વિષ્ણુ સમર્પયામી. એટલે કે આનાથી એ શું કહેવા માંગે છે કે હવે મારે નર્કમાં જવું નથી, મારે આ જે મેં વિષ્ણુ સમર્પયામી કરીને જે ફૂલો ચડાવી રહ્યો છું એના બદલામાં તમે મને સ્વર્ગમાં જ રાખો. પણ પાપ કર્મના ફળો ભોગવવા માટે એને નર્કમાં તો જવું જ પડે. અને બીજા ફળો છે આપણા પાપ કર્મના ફળો. પાપ કર્મ એટલે કે આપણે કોઈના વિશે દ્વેષ કરીએ છીએ, કોઈનું ખરાબ વિચારીએ છીએ, ઇવન વિચારવાથી પણ આપણે પાપ કર્મ કરી શકીએ છીએ. તો જે આ પાપ કર્મના ફળો હોય છે ને એના પણ 4 પ્રકારના હોય છે. પહેલું ફળ છે અપરિપક્વ ફળ, કે હજી તમે એ કર્મ કર્યું છે પણ એનું ફળ છે ને એ હજી સુધી બરાબર પાક્યું નથી, તો એને કહેવાય અપરિપક્વ ફળ. બીજું છે બીજ રૂપે રહેલું ફળ. બીજ રૂપે એટલે કે એકદમ હજી નાનું છે, એને હજી અંકુર ફૂટ્યા નથી, એટલે કે બીજ રૂપે રહેલું ફળ એને કહે છે સુષુપ્ત ફળ. ત્રીજું છે પરિપક્વ ફળ. આપણે જે હમણાં દુઃખ દર્દ ભોગવી રહ્યા છે, શરીરનું હોય, આસપાસના વાતાવરણનું હોય કે પછી દેવો દ્વારા હોય, જે બી તકલીફ આપણે ભોગવી રહ્યા છીએ એ છે આપણું પરિપક્વ ફળ, જે હમણાં હાલની તારીખમાં આપણે ભોગવી રહ્યા છે. અને ચોથું છે જે લગભગ પરિપક્વ થવા આવ્યું હોય તેવું ફળ. હમણાં તો આપણી પાસે સુખ છે પણ થોડા સમય પછી કદાચ આપણા જીવનમાં દુઃખ આવે કે આપણને શરીરની તકલીફો આવે તો એ આપણું કૂટફળ કહેવાય છે. કૂટફળ એટલે કે લગભગ પરિપક્વ આવ્યું હોય તેવું ફળ છે. આપણે ભગવાનની શ્રી કૃષ્ણની જે કૃષ્ણ બુક છે એ વાંચી હશે તો એમાં એક ફળવાળીની કથા બધાએ વાંચી હશે અને બધાએ સાંભળી પણ હશે. તો આ ફળવાળી શું કરે છે? ફળ વેચવા આવે છે. પણ આપણે પહેલા એનું વિચારીએ કે ફળવાળી હતી કોણ? તો એ ફળવાળી ત્રેતા યુગમાં જ્યારે ભગવાન શ્રીરામ વનવાસ ગયા હતા ત્યારે તેમના એક મિત્ર હતા જંગલમાં, રાજા નિષાદરાજ ભૂ. એ એમના માતા હતા. જ્યારે એમને ખબર પડે છે કે ભગવાન શ્રીરામ જંગલમાં અહીં આવી રહ્યા છે અને અમારા રાજ્યમાં આવશે, તો એમને બહુ ઈચ્છા હતી કે ભગવાન અહીં આવે અને હું એમને મારા હાથેથી ફળ ખવડાવું, કે મારા હાથના પેલા લીધેલા જંગલમાંથી છૂટેલા મેં ફળ ખવડાવું. પણ જ્યારે ભગવાન રામ વનવાસ લીધેલો હોવાથી શું કહે છે નિષાદરાજને કે હું જંગલમાં મેં વનવાસની પ્રતિજ્ઞા લીધી છે એટલે હું રાજ્યમાં નહીં પ્રવેશું, હું બહાર જ રહીશ. ત્યારે આ માતાજીની જે ઈચ્છા હોય છે એ અધૂરી રહી જાય છે અને એ પૂરી કરવા માટે ભગવાન બીજા જન્મમાં એમને આ ફળવડી રૂપે પ્રગટ કરે છે. તો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ નાના હોય છે ત્યારે એક ફળવાળી વૃંદાવનમાં ફળ વેચવા આવે છે અને એ બોલે છે ફળ લઈ લો, ફળ લઈ લો, ફળ લઈ લો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને એવું થાય છે કે બધા જ કર્મોના ફળો આપવા વાળો તો હું એક જ છું, આ બીજું કોણ આવ્યું કે જે મારા વતીના કર્મોના ફળો આપવા આવે છે? ત્યારે ભગવાન નાના એક 2.5-3 વર્ષના બાળકની જેમ એ બહાર ધીરે ધીરે જાય છે ને જુએ છે ત્યારે એક માતાજી ફળ વેચવા માટે આવેલા હોય છે અને એમના ટોકરીમાં ઘણા બધા ફ્રૂટ્સ હોય છે અને ભગવાન શ્રી કૃષ્ણને એ ફળ લેવાની ઈચ્છા થાય છે. તો ભગવાન હવે શ્રી કૃષ્ણ, ત્યારે તો પૈસાનો બહુ જમાનો નહોતો, ત્યારે શું હતું કે તમે અનાજ કે કશું આપો વસ્તુ, એને બદલામાં તમને ફળ મળે. એટલે કે આ કૃષ્ણ ભગવાન અંદર ચાલતા ચાલતા જાય છે અને અંદર 2 મુઠ્ઠીમાં પોતાની અનાજ ભરીને લાવે છે. પણ નાના છોકરાની મુઠ્ઠી કેવી હોય, એ ધીરે ધીરે પાડતા પાડતા થોડા જ દાણા લઈને એ ફળવાળીની ટોકરીમાં મૂકે છે અને કહે છે હવે મને ફળ આપો. ફળવાળી એમને ફળ આપવા જ આવી હતી, ભલે એ કશી વસ્તુ કિંમત આપતા કે ના આપતા તો પણ. પરંતુ ત્યારે ભગવાન પર એટલી બધી મોહિત થઈ ગઈ તો એને બધા જ ટોકરીના ફળ આપી દીધા
અને એના બદલામાં ભગવાને એને શું આપ્યા? થોડાક અનાજના દાણા. થોડા આગળ જઈને એ જુએ છે તો એ જે ટોપલી છે ને એ ભારે થઈ જાય તો જુએ છે તો અંદર બધા હીરા ઝવેરાત અને મોતીથી ભરાઈ જાય. ત્યારે એને બહુ જ અફસોસ થાય છે અને એ બધા લઈને હીરા ઝવેરાત શું કરે છે? યમુનામાં વહાવી દે છે. એ કહે છે ભગવાન, મેં તો તમને પ્રેમપૂર્વક ભક્તિપૂર્વક આ બધા ફળ ખવડાવી દીધું અને તમે મારી સેવાની આ કિંમત લગાવી છે. મને આ બધું નથી જોતું, મને તો તમારી સેવા જ જોઈએ છે. એટલે કે આપણે પણ ભગવાનની ભક્તિ રૂપેની ભક્તિ જોઈતી હોય તો આપણને એમની સેવા માંગવી જોઈએ. હવે આપણે વિચારીએ છીએ કે આપણે ભક્તિમય સેવામાં જોડાઈએ છીએ ત્યારે શું થાય છે? તો આપણે જ્યારે ભક્તિમય સેવામાં જોડાઈએ છીએ ત્યારે આપણા જે પુણ્ય કર્મો છે અને પાપ કર્મો છે એ બધાના ફળો નાશ થઈ જાય. તો આપણે વિચારીએ કેમ પુણ્ય ફળોના કર્મો પણ નાશ થઈ જાય છે? કેમ કે પુણ્ય કર્મોના ફળો ભોગવવા પણ આપણે અહીંયા જ આવવું પડે છે. એટલે કે ભગવાન શું કહે છે? સર્વ ધર્માન પરિત્યજન મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષે યાસ્યામિ મા શુચઃ. તમે બધા જ ધર્મોનો ત્યાગ કરો અને મારી પાસે આવો તો હું તમારા બધા જ પ્રકારના પાપોને દૂર કરીશ અને એનો વિશ્વાસ રાખો એવું કહે છે. તો આપણને વિચારીએ કે આ કયા ધર્મો હશે? તો આપણે ભૌતિક દેહને લગતા બધા જ જે ધર્મો છે એ બધાનો ત્યાગ કરવાનો છે. ભૌતિક દેહને લગતા એટલે કે પહેલા તો આપણે પોતે શરીર છીએ એ એક આપણી ગ્રંથિ છે. એટલે આપણે એને સાચવવામાં કે એને સજાવવામાં આપણું જીવન વ્યર્થ કરીએ છીએ. કાલે હું એક લેક્ચર સાંભળતી હતી તો એ પ્રભુજી એવું કહેતા હતા કે પહેલા બધા લોકો શું કરે છે? જવાનીમાં એટલો બધો પૈસો ભેગો કરવા માટે એટલી બધી મહેનત કરે છે કે ના હું થોડી પૈસો જમા કરી દઉં પછી હું પાછળની જિંદગીમાં શાંતિથી કરીશ. એટલે એ પોતાની જવાની જીવતા નથી, કાં તો જવાનીમાં ભગવાનનું નામ લેતા નથી. કેમ કે એવું કહે છે કે પાછળની જિંદગીમાં આપણે કરીશું ને બધું એમ કરીને. અને જ્યારે એમની વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે પોતાને જવાન બતાવવા માટે એ બધો પૈસો ખર્ચી નાખે છે. એટલે ના એમની પાસે જે જુવાની હતી એમાં એમણે નહીં ભગવાનનું નામ લીધું અને નહીં વૃદ્ધાવસ્થામાં જ્યારે એ થયા ત્યારે પણ એમને ભગવાનનું નામ નહીં લીધું. એટલે આમ કરીને એમને પોતાનો આખો જન્મ જ નષ્ટ કરી નાખ્યો. એટલે કે આપણે આ બધા ભૌતિક દેહ સાથેના જે સંબંધો છે, ભૌતિક દેહનો સંબંધ, આપણા સગા સંબંધીઓનો સંબંધ, આપણા બધા જ વસ્તુઓનો સંબંધ, ધારો કે અમારું ઘર છે, મારી કાર છે, મારું બેંક બેલેન્સ છે, મારા છોકરાઓ છે, એમના પુત્રો છે, એમનું લગ્ન જોઈશ, એ બધા જે આપણા ભૌતિક દેહ સાથેના સંબંધો છે એ આપણે ધીરે ધીરે કરીને ઓછા કરવા જોઈએ. અને એ ઓછા કેવી રીતે થાય? જ્યારે આપણે એક બાજુ જ્યારે આપણને આપણા આ જે ટેસ્ટ છે એના કરતા હાયર ટેસ્ટ મળે ત્યારે આપણા આ બધા સંબંધો ઓછા થાય છે. એટલે કે આપણે જે આ ભૌતિક દેહ કરતા આપણને સારો ટેસ્ટ એટલે કે ભગવાનની ભક્તિનો ટેસ્ટ મળે છે ત્યારે આપણા આ ધર્મો દૂર થાય છે. હવે આપણે એક વાત સમજવી જોઈએ છે કે આપણે જ્યારે પણ ભગવાન પાસે જઈએ છીએ ત્યારે શું માંગીએ છીએ? આપણે બધી વસ્તુઓ માંગીએ છીએ, ભૌતિક વસ્તુઓ માંગીએ છીએ, કાં તો બીજું કશું નહીં તો હમણાં બોર્ડની એક્ઝામો ચાલી રહી છે તો મારા છોકરાનું કે છોકરીનું રિઝલ્ટ સારું આવે, કાં તો છોકરાનું લગ્ન થઈ જાય, સારી જોબ મળી જાય, એવું બધું વિચારીએ છીએ. તો આપણે શું કરીએ છીએ? આપણે વર્તમાનનું વિચારીને ભવિષ્યનું ભગવાન પાસે માંગીએ છીએ કે ભગવાન મને આટલું આપી દેજો એટલે મારે ભવિષ્યમાં શાંતિ. મારો છોકરો હમણાં 12માં 99% પાસ થઈ જશે, એને મેડિકલમાં એડમિશન મળી જશે એટલે પાછળની જિંદગીમાં શાંતિ. એટલે આપણે શું કરીએ છીએ? આપણે વર્તમાનનું જોઈને ભવિષ્યનું ભગવાન પાસે માંગીએ છીએ. પણ ભગવાન આપણને કેવું આપે છે? ભગવાન પાસે છે ને પેલું ખબર છે હમણાં લગ્નમાં બધા ડ્રોનથી વ્યૂ કરે છે, ડ્રોન વ્યૂ હોય છે. તો ભગવાન પાસેનો ડ્રોન વ્યૂ છે આપણા જીવનનો. એ આપણા આગળ શું થવાનું છે અને હમણાં શું થઈ રહ્યું છે એ બધું જ જોઈ રહ્યા છે. એટલે ભગવાન આપણને કઈ વસ્તુ આપે છે? તો ભગવાન આપણને આપણા ભવિષ્યને જોઈને આ વર્તમાન કાળમાં વસ્તુઓ આપે છે. આપણે શું કરીએ છીએ? આપણે વર્તમાનનું વિચારીને ભવિષ્યનું માંગીએ છીએ. જ્યારે ભગવાન એરિયલ વ્યૂથી જોઈને ભગવાન શું કરે છે? ભવિષ્યનું જોઈને વર્તમાનમાં આપે છે. ત્યારે પણ આપણે નાખવું જોઈએ છે ભગવાન મેં તો તમારી પાસે 99% માંગ્યા હતા અને તમે તો ખાલી 80% આપ્યા. પણ એમાં પણ ભગવાનની ઈચ્છા સમજવી જોઈએ કે આગળ જઈને આપણી સાથે એના દ્વારા પણ કંઈક થઈ શકવાનું છે. એટલે આપણે ભગવાન પાસે હંમેશા એવું જ કહેવું જોઈએ, ભગવાન તમારી જેવી ઈચ્છા છે તેવી રીતે મને રાખો. હવે આમાં જોઈએ તો નિરાકારવાદીની પણ વાત કરવામાં આવી છે. પ્રભુપાદજી કહે છે કે નિરાકારવાદી એટલે શું? નિરાકારવાદી એટલે કે જે લોકો ભગવાન સાથે એકરૂપ થવા માંગે છે એ જ્યારે જીવન પૂરું થઈ જાય તો ભગવાનની જે બ્રહ્મ જ્યોતિ છે એમાં એકરૂપ થઈ જવાની વાત કરે છે. અને એના માટે એટલા બધા ધ્યાન કરે છે, અનુમાનો કરે છે, બધું જ કરે છે. પણ છેલ્લે માંગે છે શું? કે ભગવાનની બ્રહ્મ જ્યોતિમાં એકરૂપ થઈ જાય.
પરંતુ આપણે જે ભગવાનની સીધી ભક્તિમાં જોડાયેલા છે એ શું કરે છે, ભક્તો શું કરે છે? તો ભક્તો નિત્યક્રમ પ્રમાણે સવારે ઉઠે છે, મંગળા આરતી કરે છે, જપ કરે છે, ભગવદ્ ગીતા ભાગવતમના ક્લાસ કરે છે, વાંચન કરે છે, ભજનો ગાય છે. એ બધું ભગવાનની સેવા, ભગવાનને જે ગમે છે એ બધું જ ભગવાન સાથે કરે છે અને ભગવાન પાસે માંગે છે શું? ભગવાનની ભક્તિ, એમની ભક્તિમય સેવા જ માંગે છે, બીજું અન્ય કશું માંગતા નથી. એટલે કે નિરાકારવાદીઓનો ગોલ શું છે? ભગવાનમાં અસ્તિત્વમાં એકરૂપ થઈ જવું. પણ ભક્તોનો ગોલ શું છે? એમની પોતાની બંધારણીય વૃત્તિ, એટલે કે જીવે સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્યદાસ, એને અનુસરીને ભગવાનને 5 મુખ્ય રસો અને 7 ગૌણ રસો પ્રમાણે ભગવાનની સેવાની પ્રાપ્તિ માટેની ઈચ્છા રાખે છે. હવે ભક્તિ કરવાની પણ 9 પ્રક્રિયાઓ છે, આપણે આગળ શીખી ગયા છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોર, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. આ બધી 9 પ્રક્રિયા છે. એમાંથી આપણે કોઈ પણ એક પ્રક્રિયા અથવા તો 9 પ્રક્રિયા અથવા તો 1, 2, 3 ગમે તમને જેટલી ગમે એટલી પ્રક્રિયાઓને દ્વારા આપણે ભગવાનની ભક્તિની માટેની પ્રેક્ટિસ કરી શકીએ છીએ. અને આનાથી જે પ્રેક્ટિસ કરીએ છીએ ને, એ જે પેલા નિરાકારવાદીઓને બ્રહ્મજ્યોતિમાં લીન થવાથી જે વસ્તુ મળે છે ને, એના કરતા પણ ઘણા જ વધારે, ઘણા જ સર્વોચ્ચ પરિણામો મળે છે. અને આ વાત સમજવા માટે આપણે એક વસ્તુ કરીએ તો, હું જયારે કોલેજમાં હતી ને, અરાઉન્ડ 2000ના સાલની આસપાસ, ત્યારે બધા જ જે બોલિવૂડના, હોલિવૂડના મૂવીઝ હતા ને, એ મોસ્ટલી હિટ જતા હતા. તો કેમ? તો એમાં છે ને લવ ટ્રાયંગલ બહુ બતાવવામાં આવતું હતું. લવ ટ્રાયંગલ હોય એટલે પછી એન્ડમાં 2 જણ મળી જાય ને પછી હેપી એન્ડિંગ થઈ જાય. તો આપણા જે જિંદગી છે, આપણે જે જીવન છે, ભૌતિક જીવન આપણને મળ્યું, તો જ્યારે આપણે આધ્યાત્મિક જગતમાં હતા ને, ત્યારે પણ આપણને આ લવ ટ્રાયંગલના લીધે જ આપણને આ ભૌતિક જગતમાં ધકેલી દેવામાં આવ્યા. એમાં લવ ટ્રાયંગલમાં ભગવાન છે ને ઉપર ટોપ છે, અને આપણે જે 2 પાયા છે એમાં એક બાજુ છે જીવ અને એક બાજુ છે પ્રકૃતિ. આપણે શું કર્યું? ભગવાનનો અનાદર કર્યો, ભગવાનના સ્વામિત્વ ના સ્વીકાર્યું. એટલે ભગવાને કીધું, જા ભાઈ, તું ભૌતિક જગતમાં જા અને તું તારું સ્વામિત્વ કર્યા કરે એમ કર્યું. એટલે કે ભગવાન કોને પ્રેમ કરે છે? આપણને પ્રેમ કરે છે, જીવને પ્રેમ કરે છે. એટલે તો તેઓ ઘડીએ પડીએ આ પૃથ્વી પર આવે છે અને ઘડીએ પડે કે છે, ચાલ બેટા, હવે તો બહુ વાર થઈ ગઈ, હવે પાછો જા. પણ આપણે તો જિદ્દી છોકરાની જેમ ના પાડીએ છીએ, ના, મારે નથી આવું, હું અહીં ખુશ છું. એટલે આપણને કોણ પ્રેમ કરે છે? આપણને ભગવાન પ્રેમ કરે છે. અને જીવ કોને પ્રેમ કરે છે? તો જીવ ભૌતિક પ્રકૃતિને પ્રેમ કરે છે. ભૌતિક પ્રકૃતિ એટલે ભૌતિક પ્રકૃતિ દ્વારા મળવામાં આવેલું આપણને જે દેહ છે, પછી આપણને જે શરીરના સ્વજનો છે, પછી આપણને બંગલો મળે છે, આપણને કાર મળે છે, આપણે બસ એ બધું જ આપણે પ્રેમ કરીએ છીએ. એટલે કે ભગવાન પ્રેમ કરે છે, જીવને જીવ પ્રેમ કરે છે, ભૌતિક પ્રકૃતિને. અને ભૌતિક પ્રકૃતિ કોને પ્રેમ કરે છે? ભગવાનને. એટલે કે આપણા ત્યાં બી લવ ટ્રાયંગલ છે. તો આપણે શું કરવાનું છે? આપણે ભૌતિક પ્રકૃતિને જે પ્રેમ કરીએ છીએ ને, એ લીટી ભૂતીને આપણે ભગવાન તરફના પ્રેમને જાગૃત કરવો જોઈએ. ત્યારે જ આપણને બધી જ વસ્તુઓમાં આપણને સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળશે. ત્યાં સુધી આપણને કશું જ મળે નહીં. અને મૂવીમાં જયારે પેલા 2 જણ મળી જાય છે, છેલ્લે ને હેપી એન્ડિંગ થાય છે, એવી રીતે જયારે આપણે ભગવાનની સેવા ભક્તિ તરફ વળીશું ને, ત્યારે આપણા જીવનને પણ એક સરસ હેપી એન્ડિંગ મળશે ને આપણે ભગવાનના ગોલોક ધામમાં જઈને એમની સેવા કરીશું. હવે આપણે આ ભૌતિક જગતમાં પણ ઘણા લોકોને પૂછીએ કે તમે ભક્તિ કેમ કરો છો? તો એ મોસ્ટલી એવું જ કહેશે કે મોક્ષ મેળવવા, કાં તો મુક્તિ મેળવવા. પણ શું એમને ખબર છે કે મુક્તિ અને મોક્ષ પણ અલગ અલગ પ્રકારના હોય છે? 5 પ્રકારની મુક્તિ હોય છે. પહેલી છે સારૂપ્ય મુક્તિ, એટલે કે ભગવાન જેવી સમાન દૈહિક રૂપ પ્રાપ્ત થાય છે. બીજું છે સાલોક્ય મુક્તિ. સાલોક્ય મુક્તિ એટલે કે ભગવાન સાથે એમના લોકમાં આપણને રહેવા મળે. ભગવાન જે લોકમાં રહેતા હોય, તમે જે રૂપે ભગવાનની અર્ચા વિઘ્નની પૂજા કરતા હોય કે તમને ગમતા હોય, ધારો કે નરસિંહ ભગવાનનું રૂપ છે, શ્રીરામ ભગવાનનું રૂપ છે, તો એ લોકમાં તમને એમની સાથે રહેવા મળે છે. પછી છે શાસ્ત્રી મુક્તિ, એટલે કે ભગવાનની સમાન તમને ઐશ્વર્ય મળે. જે એમની પાસે ઐશ્વર્યો છે એ બધા જ આપણને મળે, એને કહેવાય શાસ્ત્રી મુક્તિ. અને ચોથું છે સામીપ્ય મુક્તિ, એટલે કે ભગવાનની સાથે આપણે હંમેશા ભગવાનની સાથે રહીએ, ભગવાનના સખા બનીને, ભગવાનના દ્વારપાળ બનીને હંમેશા ભગવાનની સાથે રહીએ. અને 5મી છે સાયુજ્ય મુક્તિ, એટલે કે ભગવાનની બ્રહ્મ જ્યોતિમાં આપણે એકરૂપ થઈ જઈએ, એટલે કે ભગવાનના રૂપમાં એકરૂપ થઈ જઈએ. તો ભગવાનના ભક્તો જે હોય છે ને, એમને આ 5 પ્રકારમાંથી કોઈ પણ મુક્તિ જોતી નથી. કેમ કે આ 5 મુક્તિમાં
એમને ભગવાનની સેવા કરવા મળતી નથી. એ સાથે રહેવા મળે, એમના લોકમાં રહેવા મળે, પણ કરવાનું શું તમારે જે કરવું હોય. તો ભગવાનના ભક્તોને આ મુક્તિની પણ ઈચ્છા નથી. ખાસ કરીને જે છેલ્લી મુક્તિ છે સાયુજ્ય મુક્તિ, જે નિરાકારવાદીઓની જે મુક્તિ છે એ. હવે આપણને કોઈ કહે કે તમને ખબર પડે છે કે નિરાકારવાદી અને ભક્તોમાં શું ફરક છે? તમે ગમે ત્યારે કોઈ નિરાકારવાદીના સત્સંગ કે પ્રવચન સાંભળશો ને તો તમને બંનેના વસ્તુઓ કમ્પ્લીટ સેમ જ લાગશે. કેવી રીતે? તમે એમને બધી જ આપણા જેવી જે કૃષ્ણ કથાઓ કરે છે, આપણા જેવું જ બધું સમજાવે છે, પણ એમને સમજવા હોય ને નિરાકારવાદીઓને તો ખાલી એક જ ક્વેશ્ચન કરવાનો, કયો? કે મૃત્યુ પછી આપણું શું થાય છે, એટલે કે આપણું જીવને શું મળે છે એમ. ત્યારે આપણને ખબર પડી જાય કે આ નિરાકારવાદીઓ છે કે ભક્તો છે. નિરાકારવાદીઓ હશે તો એ શું કહેશે કે આપણે ભગવાનની બ્રહ્મ જ્યોતિમાં એકરૂપ થઈ જઈશું ને બસ પછી આપણે પણ ભગવાન બની જઈશું. પણ આપણે જે સાકારવાદી ભક્તો છે એ શું વિચારે છે કે આપણે ભગવાનના ગોલોક ધામમાં જઈશું અને ત્યાં ના પણ ગયા તો કઈ વાંધો નહીં, આ ભૌતિક જગતમાં રહીને પણ આપણે ભગવાનની ભક્તિમય સેવા કરીશું. તો આ એક ફરક છે નિરાકારવાદી અને સાકારવાદી વચ્ચે. તમે ગમે તેના પ્રવચનો સાંભળશો એટલે તમને આ બેમાં ડિફરન્સ ખબર પડી જ જશે. ખાલી એક ક્વેશ્ચન પરથી આપણને આ બધું ખબર પડી જાય છે. બરાબર છે? તો આ બધી જે ભક્તો તો ખાલી ભગવાનની, હરે કૃષ્ણ, ભક્તો તો ભગવાનની સદા ભક્તિમય સેવા કરવા ઈચ્છે છે. તો ક્યારેક એવું બને છે કે એક ભક્ત એક જ જન્મમાં સેવા કરી નથી શકતો, પૂરી કરી શકતો નથી, ત્યારે એનું શું થાય છે? તો આપણે ભરત મહારાજના કેસમાં જોયું હતું કે એમને એક જન્મમાં એમની ભક્તિ પૂરી નથી થતી તો એમને બીજો જન્મ હરણનો મળે છે, પણ ત્યાં એમની સાથે ભગવાનને એ બધી સ્મૃતિ આપે છે અને ત્રીજો જન્મ જડ ભરત તરીકે મળે છે અને એમને શું કરે છે એમને શું કરે છે, એમને ત્યાં ઢોલક જવામાં મદદ કરે છે. તો જો ભક્તિ પૂર્ણ ના થઈ હોય, કદાચ આ જન્મમાં આપણી ભક્તિ અધૂરી રહી જાય છે, તો ભગવાન ભગવદ ગીતામાં 6થા અધ્યાયના 41મા શ્લોકમાં કહે છે, પ્રાપ્ય પુણ્ય કૃતામ લોકાન ઉષિત્વા શાશ્વતી સમઃ સુચિ નામ શ્રીમતામ ગેહે યોગો ભ્રષ્ટો ભી જાયતે. જો આપણે એવું કઈ કરીએ કે આપણી ભક્તિ અધૂરી રહી જાય તો પણ આપણને ભગવાન કાં તો પૈસાવાળા ઘરમાં જ્યાં ગર્ભ શ્રીમંત હોય છે ત્યાં આપણને જન્મ આપે છે, કાં તો આપણને વૈષ્ણવોના ત્યાં જન્મ આપે છે. જેના કરીને આપણે જો શ્રીમંતના ઘરમાં હોઈએ તો આપણને ભૌતિક વસ્તુઓ માટે કંઈક કામ કે કશું કરવાની જરૂર પડતી નથી, જેના લીધે આપણે આપણી ભક્તિ પૂરી કરી શકીએ છીએ. અને બીજું છે કે વૈષ્ણવોના ઘરે જ્યાં નાનપણથી જ પૂજા, ભક્તિ, સેવા બધું જ શીખવાડવામાં આવે છે, જેથી કરીને આપણે પોતાની ભક્તિમાં જે બાકી રહી ગયું છે એ પૂર્ણ કરી અને ભગવાનના ગોલોક ધામમાં જઈ શકીએ છીએ. આમ ભક્તિ કરીને કોઈ પણ ભક્ત ભગવાનની પાસે તેમના ધામમાં જઈને ભગવાનની ભક્તિમય સેવા કરી શકે છે. હવે ત્યાં જઈને આપણે વિચારીએ છીએ કે ત્યાં જઈને શું પાછું અવાય છે? તો ના, ત્યાં જઈને કોઈ દિવસ કોઈ પાછું આવતું નથી. તદ્ધામ ન નિવર્તન્તે, ભગવાન ભગવદ ગીતાના શ્લોકમાં કહે છે. તો આપણને પ્રશ્ન થાય કે કેમ પાછું ના અવાય? ત્યાં જઈને પણ કોઈ દિવસ પાછું તો આવીએ ને. તો પણ જ્યારે આપણે ભગવાનની પ્રેમમય ભક્તિની સેવામાં લાગીએ છીએ ને ત્યારે આપણે જે આ પૃથ્વી પર આવ્યા હતા અને જે ભૌતિક જગતમાં આપણે ઘણા દુઃખો અને ઘણા બધા જે અનિષ્ટો સહન કર્યા છે એ બધા આપણને યાદ હોય છે. આપણને આપણી ભૂલ યાદ હોય ત્યારે આપણે શું કરીએ છીએ? એ કામ ખોટું કામ કરતા નથી. એવી રીતે ત્યારે આપણે ત્યાં જઈએ છીએ તો એને યાદ હોય છે. શું યાદ હોય છે? પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે જનનમ શયનમ. એટલે એને બધું જ યાદ હોય છે કે હું કેવી રીતે માના ઘરમાં હતો, ત્યાં મેં કેટલી બધી યાતના ભોગવી, પછી જયારે એનાથી નીકળ્યો ત્યારે ભૌતિક જગતમાં મેં બહુ જ સ્ટ્રગલ કર્યું. એટલે એના લીધે એ ત્યાં કોઈ પણ ભૂલ કરતો નથી અને ત્યાં ભગવાનની સાથે જ રહે છે. અને ત્યાં શું કરે છે? ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ મૂઢમતે. ત્યાં બસ ખાલી ભગવાનની સેવા જ કર્યા કરે છે. તેથી ત્યાં આધ્યાત્મિક જગતમાં ગયા પછી કોઈ પણ વ્યક્તિ પાછો આવતો નથી. આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. મારાથી બોલવામાં કંઈક ભૂલ થઈ ગયો તો મને માફ કરશો અને તમને જે કંઈ પણ ગમ્યું હોય તે મારા શિક્ષા ગુરુ, દીક્ષા ગુરુ અને બધા આધ્યાત્મિક ગુરુઓના લીધે જ હું આવું બોલી શકી છું. અને જો મારે કશું ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો છો.
ને મારી ભૂલ થઈ ગઈ તો મને માફ કરજો. મંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ શ્રીમદ ભગવદ ગીતા કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી પ્રણામ. હરે કૃષ્ણ. સાદર પ્રણામ બધાને. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ કોઈને કોઈ માતાજી. પ્રશ્ન હોય દંડવત હરે કૃષ્ણ પ્રભુજી. કોઈને કોઈ પ્રશ્ન હોય કે કોઈ ઉમેરવું હોય તો ઉમેરી શકીએ છે. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. પ્રણામ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. સાદર પ્રણામ. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ અભિષ માતાજી પ્રભુજી. પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી. પ્રભુજી. પ્રભુજી છે અને મોના અંધારિયા માતાજીએ તેમના જન્મદિવસ નિમિત્તે ગૌ સેવા કરેલી. હરી બોલ. હેપી કૃષ્ણ કોન્શિયસ બર્થડે માતાજી. હરે કૃષ્ણ. કૃષ્ણ મતી અસ્તુ. બધા આપણે બધા એમના માટે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોમાં એમને ભક્તિ પ્રાપ્ત થાય અને જલ્દી જલ્દી ભગવત ધામ જાય એના માટે પ્રાર્થના કરીએ ને હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ રામ હરે રામ 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 હરે હરે. હરે હરે કૃષ્ણ માતાજી પ્રણામ. હરે કૃષ્ણ પ્રણામ. પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.